જય ઘોડાવાળા ભાઈઓને રામ રામ। આજનો વિડીયો ઘોડાઓ માંદું પડે, પીડ થાય, પેશાબ બંધ થાય, ધાહા એ વિશેનો વિડીયો આજ કે જો ભાઈ ઘોડો હોય કે વસેરો હોય, પીડ થાય એટલે આ રીતનો લાંબા ટૂંકો થયા રાખે, પેશાબ ન ઉતરે એટલે। પછી ઘોડી હોય કે વસેરી હોય કે ગમે આ રીતનું લોટા રાખે ને ઊભું થયા રાખે, અને વસેરો ઘોડા હોય ને પેશાબ ન ઉતરે એટલે આ રીતનું એને પ્રોબ્લેમ થયા રાખે। એટલે ખાવા માટે એની આપણી દવા લેવા કે પીડ ન થાય એની માટે શું કરવાનું? તો ગુજરાતમાં અમારે આને હે ને ગાજર કહે, અથાણા ગાજર કહે। આ નોરતામાં વધારે, નોરતા પછી વવાયા, ચોમાસામાં ઓછા, નોરતા પછી વવાયા, નોરતામાંથી એટલે આ દિવાળીની આજુબાજુ 2-5 મહિના તમે આને ખવડાવેલી હો ને એટલે કોઈ દી ઘોડુંને પેશાબ બંધ ન થાય, કોઈ દી લાઈટનો પ્રોબ્લેમ ન રહે। આ ગાજર અને સુવાસ ઘોડું કોઈ દી ન ચડે। એટલે ઘણા ભાઈઓ આને ધોવે, ફૂકવે ને પછી નાખવાના। આમાં કાંકરી હોય, ધૂળ હોય, રજી નહીં આવવા દેવાના, ધોઈ નાખવાના, ધોઈને ઘોડાને ખવડાવવાના। 2-5 મહિના ખવડાવો ને એટલે અંદરનું એને ચરબી હોય જે પેટની બધી ઓગળી જાય, અને કોઈ દી પીડ ન થાય, કોઈ દી પેશાબ બંધ ન થાય, નાણાથી કોઈ દી સુવાસ ન ચડે આ ગાજરથી। એટલે ગાજર ઘોડા માટે બહુ સારા, અથાણા કહે, ગાજરે કહે। આ 2-5 મહિના તો આને ખવડાવવાના જ, 5 કિલો, 10 કિલો, મણ, અડધો મણ, જે ખવડાવવો હોય તમે। આનાથી કોઈ દી કંઈ પ્રોબ્લેમ ન થાય, સુવાસ ન ચડે, કોઈ વસ્તુ ન થાય, પેશાબ બંધ ન થાય, લાઇટ જે અમુક પ્રોબ્લેમ થાય તો એ બંધ થઈ જાય। ઘોડાઓની મેન ખોરાક ગાજર, પછી અમારી ગુજરાતમાં રજકો કહે આને, રજકો, ગદમ કહે, આ બહુ સારી ઘોડા માટે। તમે વેસાતી લઈએ ને ઢેકલો કરીને મૂકો ને તો આનો બફારો, એનાથી ગેસ થાય, આને છે ને ખુલ્લી રાખવાની, અને જેટલી ખવડાવો એટલી જ વાટે નાખવાની। વેસાતી લ્યો તોય તમારે આને ખુલ્લી મૂકી દેવાની, આને ઢેકલો નહીં કરવાનો, આપણે આમ ભેગી બાંધી દઈએ મોટલી, એ રીતની નહીં, ખુલ્લી રાખવાની, નકર આ ગેસ બહુ થાય આનાથી। એટલે આ ઘોડા માટે ખોરાકમાં આ સારી, ફૂલડાવાળી હોય, બહુ સારી, અને ગદમને તે કંઈ પૂગે જ નહીં ખાવા, એટલું ઘોડોની વાલી। પછી કોઈ ઘોડું માંદું પડ્યું હોય, કોઈ પ્રોબ્લેમ થયા હોય તો એની માટે આપણે બીટ, જે આપણી માણસ હોય બીટ ખાઈ કે, બીટ એટલે કોઈ ઓલું બીટ નહીં, ખરાબ નહીં આપણી, કે આ બીટ ક્યાં તો આપણી, આ તો બીટ એ ખાવાનું હોય, ગાજર જેવું થાય, ગોળ થાય, એને બીટ કહે અમારે ગુજરાતમાં। એનો જ્યુસ બનાવી નાખવાનું, એ જ્યુસ તમારે 2-2 નરિયું, 5-5 નરિયું, 2-2 3-3 લીટર એ પીવડાવી દેવાનું 2-3 ટાઈમ, એટલે કોઈ માંદું પડ્યું હોય ને એટલે વાંધો ન આવે। બીટ એટલે કોઈ આ મટન કે એનો એ બીટ નહીં, આ તો ગાજર જેવું જ થાય બીટ। પછી ઘોડા ઘણા ધાહતા હોય, એને આપણે પાલો, અમારે ગુજરાતમાં પાલો કહે, મગોટું કહે, ભૂકો કહે, અને ધાહે ઘોડું ને એમાં આમાં રજ હોય, ધૂળ હોય, એ ખાય ને એટલે ઘોડું ધાહે, એને આ રીતનું ચોખ્ખું રાખવાનું। ભૂકો જે કહે, પાલો કે મગોટું, એને તમારે એકદમ સાફ રાખવાનું। જો આ મશીન છે આમાં જો ઓલી બાજુથી તમારે એને નાખી દેવાનું, આ બાજુ મગોટું નહીં, જે રજ હોય, જે ધૂળ હોય એ અહીં જો તમે નીચે ઢેગલો થઈ જાય, અહીંયા જે આ નીચે ઢેગલો થાય ને આ પેટમાં જાય ને એટલે પીડ થાય, પતરી થાય, પેશાબ બંધ થાય, આનાય પ્રોબ્લેમ થાય। એટલે ધાહવાનું કારણ એ કે તમારે ખરાબ ભૂકામાં રજા આવે એટલે। અને પાણી તો માણસ જેટલી વખત પાણી પીએ ને એટલી વખત ઘોડોની પાણી પીવાનું હોય, બીજા ઢોરના જેમ ન હોય। માણસને કેટલી ફેરે દિવસમાં પીવું પડે, એટલી ફેરે ઘોડોની પાણી પીવાનું રહે। જેટલું પાણી ઓછું રાખો ને એટલું પીડ, પેશાબ બંધ થાય, આ બધાય પ્રોબ્લેમો એને લીધે થાય। એટલે બધાય ભાઈઓને ચોખ્ખું પીવડાવવાનું, ને ઘોડું ચોખ્ખું છે તો જ પીએ, ખરાબ છે તો ઘોડું તર્યું રહીએ પણ પાણી ન પીએ। જેટલું ઘોડાઓને ચોખ્ખું પાણી પીવડાવો, શુદ્ધ પાણી પીવડાવો ને એટલું એને માંદા પોસી આવે। અને ઘણા બધા આપણે વિડીયા મૂક્યા આ વિશેના। એટલે બધા ભાઈઓને રામ રામ।